નમસ્કાર મિત્રો, જો તમે લવ, થ્રિલર, એક્શન ફિલ્મો જોઈને થાકી ગયા હોય તો થિયેટરમાં એક નવી 2 કલાક અને 40 મિનિટની ગુજરાતી ફિલ્મ આવી ગઈ છે, જેનું નામ તો કંઈક અલગ હોવું જોઈતું હતું, પરંતુ હાલમાં એનું નામ છે સંઘવી એન્ડ સન્સ. હવે કેવી છે આ ફિલ્મ એની વાત કરી લઈએ. તો મિત્રો, સંઘવી એન્ડ સન્સ ને એક લાઇનમાં કહેવું હોય તો ફેમિલી સાથે જોવા જેવી પ્યોર ગુજરાતી ફિલ્મ, જેમાં સંઘવી ફેમિલીને લઈને વાત કરવામાં આવી છે. આમ જોવા જઈએ તો વાર્તા સાવ સિમ્પલ છે, પરંતુ જે રીતે દીર્ઘદર્શન કરવામાં આવ્યું છે એ કાબિલે તારીફ છે. વધુમાં વાત કરીએ તો સિનેમેટોગ્રાફી ખૂબ સારી છે, આપણને બિગ બજેટની ફિલ્મ હોય એવું ફીલ અપાવે છે. ફિલ્મમાં ગીતો પણ છે. ગીતો થોડા ઘણા અંશે સારા છે, બહુ સારા છે એવું મને નથી લાગતું. હા, એક રક્ષાબંધનનું ગીત છે જે સાંભળવા લાયક મને લાગ્યું. ફિલ્મમાં ફેમિલીને લઈને નાના મોટા મુદ્દાઓની વાતો કરવામાં આવી છે. સાથે સાથે વૃંદાવન અને માધુપુર જેવી જગ્યાઓના દર્શન પણ આપણને કરાવવામાં આવ્યા છે. મારા હિસાબથી આ ફિલ્મ વડીલોને વધુ ગમશે, ખાસ કરીને સ્ત્રી વર્ગને, કે જેમને સિરિયલ જોવી ગમતી હોય એ લોકોને આ ફિલ્મ સાચે બહુ જ મજા અપાવશે. ફિલ્મમાં આપણે એક્ટિંગની વાત કરી શકશું નહીં, કેમ કે ફિલ્મમાં ઘણા બધા એક્ટર અને એક્ટ્રેસ છે, તો બધાને સરખો સ્ક્રીન ટાઈમ મળવો એ થોડું મુશ્કેલ હોય એવું લાગ્યું. પરંતુ વાર્તા મુખ્યત્વે કોમલ ઠાકર, હિતેન તેજવાણી, મનોજ જોશી અને ગૌરવ પાસવાલાની આજુબાજુ ફરે છે, અને તે લોકોનો અભિનય પણ ખરેખર સુંદર છે. સાથે સાથે થોડા ઘણા કલાકારોને પોતાની પ્રતિભા બતાવવાનો સમય મળ્યો હોય એવું લાગે છે. હવે મેં શરૂઆતમાં કહ્યું હતું કે આ ફિલ્મનું નામ કંઈક બીજું હોવું જોઈએ, તો મારા મતે આ ફિલ્મનું નામ સંઘવી એન્ડ સન્સ નહીં, પરંતુ સંઘવી એન્ડ એમના સન્સ એન્ડ ડોટર્સ હોવું જોઈએ. કારણ કે આખી ફિલ્મમાં સંઘવી પરિવારની કોઈ દીકરીઓ સાસરે છે એવું દેખાતું નથી. એ પછી ફૈબા હોય, બહેન હોય કે એમની છોકરીઓ હોય, બધા પોતાના પતિઓ સાથે સંઘવી પરિવારનું જ કામ કરતા હોય એવું જોવા મળે છે. અને હા, આ કોઈ સ્પોઇલર નથી, આ તો શરૂઆતની 10 મિનિટમાં જ તમને દેખાઈ જશે. તો બસ આ જ હતો મારો અભિપ્રાય સંઘવી એન્ડ સન્સ અથવા તો સંઘવી એન્ડ સન્સ એન્ડ ડોટર્સ વિશે. તો જો તમે ફ્રી હોવ તો તમારા ઘરના વડીલોને આ ફિલ્મ અચૂક જોવા લઈ જજો. અને જો તમે જોઈ લીધી હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે શું તમને આવી ફેમિલી ડ્રામા ફિલ્મો વધુ ગમે છે કે પછી એક્શન થ્રિલર ફિલ્મો. અને આ ફિલ્મ વિશે તમારા શું વિચારો છે એ પણ મને જરૂર જણાવતા જજો. અને હા, વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ચાલતા. જય હિન્દ, વંદે માતરમ.